પોરબંદરની ગોઢાણીયા મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓ પોરબંદરના એકમાત્ર ફૂલ સાઇઝ અને કલરફુલ સાંધ્ય દૈનિક આજકાલ ખાતે ઇન્ટર્નશીપની તાલીમ મેળવી રહી છે, ત્યારે તેમને વધુને વધુ ફિલ્ડ વર્ક કરાવવામાં આવી રહ્યું છે. માર્ગદર્શક એવા પોરબંદર આજકાલના સબ એડિટર જિગ્નેશ પોપટના નેતૃત્વમાં વિદ્યાર્થીનીઓને ભારતના સૌથી નાના અને શહેર મધ્યે આવેલા પક્ષી અભયારણ્યની મુલાકાતે લઈ જવામાં આવી હતી, જ્યાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર સામતભાઈ ભમ્મર દ્વારા આવકાર અપાયો હતો અને કારાભાઈ કોટી દ્વારા સમગ્ર અભયારણ્યની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. પક્ષીઓની વિવિધ પ્રજાતિ તથા તેની વિશેષતાઓ તેમજ પક્ષી અભયારણ્ય ખાતે રેસ્ક્યુ સેન્ટર તથા વિવિધ પ્રવૃત્તિઓ પ્રત્યક્ષ બતાવવામાં આવી હતી. મકર સંક્રાંતિના પર્વ ઉપર 150થી વધુ પક્ષીઓના રેસ્ક્યુ થયા હતા તેની જાણકારી પણ આપવામાં આવી હતી. સાથે સાથે પાંખો કપાઈ ગયેલા પક્ષીઓને આજીવન હવે અહીંયા જ રહેવું પડશે તે વાસ્તવિકતા પણ રજૂ કરવામાં આવી હતી. કોલેજના અધ્યાપક ડોક્ટર M.N. વાઘેલા અને ડોક્ટર K.P. ગોહિલ પણ આ મુલાકાતમાં ખાસ સાથે જોડાયા હતા અને વન વિભાગનો વિસ્તૃત જાણકારી આપવા બદલ આભાર માનવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિગ્નેશ પોપટે જણાવ્યું હતું કે કોલેજની બાજુમાં જ આવેલા આ રમણીય વિસ્તારથી અને પક્ષીઓની વિવિધ પ્રજાતિઓથી યુવા પેઢી જાણકાર નથી, તેથી તેઓ આવા પ્રાકૃતિક સ્થળો વિશે વધુ માહિતગાર થાય તેવા હેતુ સાથે આયોજન કરવામાં આવ્યું હતું અને તેના લીધે વિદ્યાર્થીનીઓને ખૂબ જ નવું જાણવાનું મળ્યું હતું. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પણ વિદ્યાર્થીનીઓની આ મુલાકાત બદલ કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે શુભકામનાઓ પાઠવી હતી. વચ્ચે આ એક જ એવું અભયારણ્ય છે કે સિટીની વચ્ચે, બાકી બહાર હોય વધારે પડતું, કેમ કે આ રીતના ડિક્લેર જ ન થાય. પણ આ 1978-79 માં પીટર જેક્સન કરીને એક પ્રવાસી, વિદેશી પ્રવાસી પોરબંદરની મુલાકાતે આવ્યા હતા, સુદામા અને કીર્તિ મંદિર. પીટર જેક્સન તો એની ત્યારે આમાં પાણીનો લેવલ છે ને ઓછું હતું, એટલે આખું ફ્લેમિંગોથી ભર્યું હતું. આ ફ્લેમિંગો પક્ષી છે ને એનાથી આખું ગુલાબી ચાદર જેવું થઈ ગયું. એટલે એને આ જોતા જતા અહીંયા પછી આ પક્ષી જોયા, એટલે એના મનમાં આવ્યું કે અહીંયા કંઈક આનો ડેવલપ થાય એવું કરવું છે. પછી એ ટાઈમમાં આપણા PM ઇન્દિરા ગાંધી હતા, તો એની લેટર લખ્યો PM ને, અને આને માટે એની આગેકૂચ કરી અને એના ટૂંકમાં આપણા બધાના સદનસીબે અને સેન્ચુરી ડિક્લેર થઈ ગઈ એ વખતે. એટલે 1981-82 માં નગરપાલિકાએ વન વિભાગને જમીન આપી દીધી અને પછી ધીમે ધીમે ડેવલપ થાય છે.